આ ખોટી વસ્તુ કરે હા એ મારા ઘરની બહાર નીકળી જાય ને હું એને પજે લાગ્યો કગરે ખરા પણ ના મોની એકની બે વાત મુલે કરી તું કે તું જતો રહે ને પાછો. શું નહીં જોઉં આઈતી ની જતી જોઈ એ પગલોય આવીશું ને એ પગલોય પાછી ઉપડે છે હેડ. અમે શી આડોશ પાડોશ ના એટલે મને થોડી ઘણી ખબર હોય. મેન વક છે બહેનો હૃદય પર હાથ મેલીને આમ વિચાર કરજો કે આમ ભૂલ થઈ શકે હું કરીશ એને આ માફીના લાયક છે ખરા ભૂલ થઈ ચમ ને તું તાર ઘેરથી ને હેરાન કરું હું પૂરી સાહેબ ચમ તું તાર ઘેરથી ને હેરાન કરું હું સાહેબ હેરાન કરું હા તું સાહેબ હું હેરાન નહીં કરતો એ મને હેરાન કર એ તો બધું આમ પોલીસ સ્ટેશને કીધું મને એને ઓહ શું કીધું એ કહી દીધું કહેવાનું હતું એ કે તમે એને મારો ઘરમાં કાઢી મેલો હન હું મારું હા તમે કોને કીધું હા મને કીધું સાહેબ જુઠ્ઠું બોલે છે એ તોય હું માર દૂર નહીં કરતો એને હું ગમતો નહીં અને મારી ગરીબી ગમતી નહીં ને આ કે ગરીબી નહીં ગમતી ને તમે સાહેબ જુઠ્ઠું બોલા. હું તો કદી ખસ્યું નહીં બોલી ઉપરથી તો હું બી બે ટાઈમ એટલું સરસ રોધેલું હું એટલું સારું રાખું લુગડો જોજો ચકચકાટ નહીં રાખતી ને તોય મને નહીં ગમાડતા મને કાઢી મૂકા ધક્કો મારીને એક આવડા ઝઘડા તો મને ધક્કો મારીને કાઢી મૂકી. સાહેબ મારી વાત સાંભળો હું સાચું કહું છું આ જુઠ્ઠું બોલે છે સાહેબ હું સાચું બોલું છું આ જુઠ્ઠું બોલે છે. તમારી અમે જુઠ્ઠું કોણ બોલે ને સાચું કોણ બોલે મને તો કઈ ખબર જ નહીં પડતી સાહેબ મારી વાત સાંભળો વસ્તુ નહીં બની હતી સાહેબ જે ગ્રાહક તો આટલું પતિ ના ગવત બટા હવ સોય દુકાન ખરી આટલા દુકાન તો નહીં કોઈ કોમ આ પાણી પીવું છું કોણ પીવું તો બે એટલે કહું બાટલા જ સગવડ થાય તો ગરમી પાણી એવી પીવું પડે છે ને ભાઈ કોણ પીવું તું યા પણ કાકા આટલા તો તમે દુકાન નહીં અડધો કિલોમીટર જેવું છે તાને તમારે દુકાન મળે ને કોઈ દુકાન નહીં કાઠું કોમ લાગે છે ને તમારે પાણી પીવું તું યા પાણી પીવું ગડબડ છે આટલા આટલા નથી પણ પાણી માજુરી પડી હોય તમારે પીવું તો લ્યો ઠંડુ પીવો તમે ધરીને પીવો એ તરસ લાગી હતી પીવો તો વધુ નહીં પીવો હું બીજું બસ બોલ અમુક ઘરું બેનું થઈ ગયું ને અમુક ઘર હુંડી ચિંતા નહીં કાને કાકા જોયા નહીં કદી આ બાજુ બાંધા લાગો હો આપણે ફલવાના ગોમનું કયું ફલવાનું ગોમ પેલી મગ મરતોલી જોઈ આવી યા એ રહ્યું શાકભાજીનો વેપાર કરે હારું અમે મળતું હશે કે ઓ તો ખાધે ખર્ચો ને કર ઘરનું પૂરું થાય એ તો ભાઈ જેવી મજૂરી કરો એવું ફળ મળે એ તો અમે આવડત જુઓ ભાઈ જુઓ અને આટલી ઉંમરમાં તમે આટલી મહેનત કરો બહુ સારું કહેવાય ને કે તારે કોણ છોકરા આવી મજૂરી કરી એ તો કાકા જો હું ત્રીજા ધોરણમાં નીકળ્યો ને એટલે પછી આ ધંધો ચાલુ કર્યો ના તે આજ મારે 32 વર્ષ થયો તે આ ધંધો કરું હું ના વ્યવસ્થિત છે એ તો અમે આગળ જવાય બસ પછી આવડે જુઓ ભાઈ જુઓ લગન થઈ ગયા મારા હા ના લગન તો નહીં થયા આપણો ગરીબ છે પણ મહેનતી છે તે હું કહું છું બેટા લગન કરવા સીતા માર છોડી સમાર તમાર છોડી યા કોઈ નહીં આપણે સારું હોય તો કરીએ આપણે તો મારા જેવું હોય તો કરીએ ના એમ તો આ ભણેલી છે ભણેલી પણ હું તો નહીં ત્રીજું ભણેલો હું પૈસા ભાજીનો ધંધો કરું એ તો વાંધો નહીં
ગરીબ હોય ને એ ચાલે, એ વાત સાચી હો. પણ વ્યવસ્થિત હોવો જો, કોઈ વ્યસન ના કશું નહીં, દોનો દાડા નહીં ખાતો હું તો. બસ સ્ટાર્ટ. ભણતર નહીં, આ ભણતર તો છોડે સમજ્યા, પણ વ્યસન નહીં, આવું જ ખોરતો તો. તે હાર તે હું વાત પછી મોકલાવું હમાશા. આવતી કશો હોતો નહીં. નંબર છે ના હું ફોન નહીં રાખતો. ના ફોન નહીં. વાટો મારે તન ભાઈ. વૈકન જ મારવા ને આ વૈકન લઈને જ બેહું છું. હા હારો હારો આવજો. May this first step bring us food and nourishment. May the second step give us strength and health. May the third step increase our wealth and prosperity. May the fourth step bring us lifelong happiness. ઉતરાજી નોકરોની છું તારી શું નોકરોની એટલે આ વજન છે ઉતરાવજે મને. મોટે લઈને આવતો એવી રીતે તો વાત કરજો ઉતરાવજે તે ના કેટું આસ્તો રહે જમ્બો પાઈ જશે. જીવન બરબાદ કરી નાખ્યું મારું, જીવન બરબાદ કરી નાખ્યું તે. તારા અંદર લગ્ન કરે ને જીવન ખરાબ થઈ ગયું મારું આખું. અને એમાં સર ભૂલ તારી નહીં, ભૂલ છે મારી ને મારા બાપાની છે. મારા બાપાએ છે જોયા જડવીને તારા અંગત પહેણાઈ દીધી મને. તું આમ હુલે કરે, હું તારે કઈ રીતે જિંદગી ખરાબ કરી, તું આમ હુલે કરી કે છે મને તું. એ તો છે ને મારું જીવન બરબાદ કરી નાખ્યું. ના ના બે ટાઈમ ખવરાઈ પીવડાય તો હકતો નહીં કે ગેસ તો બાટલો નહીં લઈ શકતો. હતી તો કંટાળી જાય હું. આ ફોડી ફોડી દો વગડી મારી તો જોઈ હું રહ્યો છો. તાકાત હોય તો ગેસ તો બાટલો લઈ દે કે. એટલે તું નવે ની એકલી રોતી ચૂલા પર, આ બધો નહીં રોતતો ચૂલા પર, ખાવાનું બધું ચૂલા પર જ બનાવે ઈ કે. જો મોટી મોટી વસ્તુઓ લાઈ લઈને ના આલી હોય એવી વાતો કરે છે. જીવન બરબાદ કરી નાખી તો તે હું તમારું. ને હવારે ઉઠીને ને કંકા કરકા ના કરી, શું કરી લે આખો દારો બગાડી તું મારો. તારા મેં પહેણી મારું જીવન બગડ્યું એ નહીં દેખાતું તને? જીવન બગડ્યું તે હું કંટાળ્યો છું તારાથી. તો કંટાળી તો હું છું, આના કરતા મરી ગયો તો હારું તે પહેણી ના કરતા. સવારે ઉઠે ને એટલે ચાલુ પડી જવાનું, સવારે ઉઠે એટલે ચાલુ પડી જવાનું. હું નાચો શીખ ચોહી દેખાય મને તો એ જ ખબર પડતી નહીં. કરમ ફૂટ્યા મારા. હેડ્યો હવે છે ને આ મોણા સંગત રહેવાય એવું જ નહીં લાગતું ને. આ ગરીબ છે ને કોઈ દાડો સુધરવાનો નહીં, ગરીબ ના ગરીબ જ રહેવાનો છે. મરશે તો એ ગરીબ ના ગરીબ જ મરવાનો છે. ઊંચે કહેતો તો મને કોઈ પણ જરૂર પડે તો ખાલી ફોન કરજે, એક કે ફોને હાજર. તારા માટે હજુ હું બેઠું છું. હો હેલો હલો ફૂલજી, હા કોણ? લતા બોલું. કાર્ડ આપ્યું તું ને તે મને. હા બોલ લતા. હું કંટાળી ગયું આ ગરીબ અંગાત રહીને. એમ કર તું મારા ત્યાં આવતી રે. ગરીબ અંગાત મરવું એના કરતા ત્યાં ના જાઉં. એટલે બધું મારે તને કહેવાનું હું ચો જાઉં હું ચો નહીં. એટલે હું તારો ઘરવાળો છું, એટલું તો પૂછીએ કોક ના પૂછીએ કોક. મારું મન થશે ને ત્યાં ફરે, મારું મન થશે ને ત્યાં જાય. તું મારો માલિક નહીં, તું જી શબ્દ કરે કર ને. સાહેબ આવી ઘરવાની કોઈ રાખે ખરા? તમે જ વિચાર કરો. સાહેબ જુઠ્ઠી વાત છે આ બધી, છે ને બનાવટી વાતો છે. આ બધું બનાવી બનાવીને બોલે છે. કોઈ દાડો ઝઘડો નહીં કર્યો, કોઈ દાડો હું ઘરમાંથી બહાર નહીં નીકળી. એટલે હું તાર વિનંતી કરી, એ બસ જુઠ્ઠી છે. બધું જ જુઠ્ઠું જાતું વાતો બનાવે છે સાહેબ. આર્યા સાહેબ આ ખોટી વસ્તુ કરે હા, એ મારા ઘરની બહાર નીકળી જાય ને હું એને પજે લાગ્યો ને કગરે ખરા, પણ ના મોની એકની બે વાત મુલે કરી તું કે તું જતો રહે ને પાછો. તો વહીથી જીવન બરબાદ કરી નથી, પાછળના પાછળ આવે છે. જા યા છોડ દે હવે ચોક પક્ષી દે. ભગવાન તે કરે તે તો પડી મારું નરક થઈ ગયું જીવન. મારો પીછો ના કરે તું. જો કાલ મરતો હોય તો હાલ મરી જા. પૂછી જો એને. સાહેબ ઓમાં તો મને કોઈ ખબર પડતી નહીં. કોનું અલગ હા
કોનું અલગ હ આ વાતનું નિરાકરણ લાવવું પડશે. હા? દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું પડશે. એટલે તમે અત્યારે તમારા ઘેર જો અને તમે તમારા ઘેર જો. આ વાતનું નિરાકરણ હું લાવી દઈ. સાહેબ હું કઈ મારા ઘેર જો મારે તો લગ્ન હોય થયેલો તો આ મારું ઘર કહેવાય. એટલે અત્યારે તમે તમારા બાપા ઘેર જતા રહો. બાપાને ઘેર તો ના જવાય, મારા બાપા મને ના રાખો. ચમ ના રાખો? લગ્ન કરાવી દીધા પછી છોડી બાપાને ઘેર થોડી જઈએ કે. એ બધું મારે નહીં જોવાનું. તમે જો એ ચોક રજો પણ ઘેર જતો રહી. બસ સાહેબ હું તો નહીં જ રાખું નકો. અને આપણે આ વાતનું નિરાકરણ લાવી દેવામાં આવ. પોલીસ સ્ટેશન રહો તમે. હમણાં લઈ જાઉં ગાતી. ના. મને નજરા કરો જ નહીં. સાહેબ કાઠો પછી કેસ સોલ્વ કરવા આવ્યો. નકરો કરો. મારા નજરો આગળ તું નહીં એટલે નહીં જ. ખેતમ જઈને આવે પોપટ લાગ્યો બરાબર. અને વરસાદ આવતો નહીં, કપામાં પાણી વારી વારી તૂટી જાય, વરસાદ હારું આવતું નહીં, શું કરવાનું કયો? મમરાજી વરસાદમાં બહુ ઉંડા વરામાં સ ખરું હો. પોલીસ આપણા મેલના મોય પોલીસ હોય છો હે દેશલાલ આ લાગે પોપટલાલ કાળું તો હતી આઈ લાગે, પેલી બાઈ કાલ આઈ તી, હા મેં જોઈ તી બજાર ગામમાં. ગમમાં જોઈ હા. હતી. આ લાગે ઈકાણ જઈને આયેલી લાગે હો પોલીસ હારી. આ લાગે નક્કી કેસ બેસ કર્યો લાગે છે હો ભાઈ. મને એવું લાગે બાઈ એવી અરકુંડી હતી ને હા. ત્યારે કેસ કર્યો હોય. વાત તમારી હાચી મમરાજી. હમણાં ના હોતા આવો તે પછી બાદ જીએ ઓટો બારીએ પૂછીએ હમાસા લઈએ. સમાચાર લેવા પડે. હા? હોવે. હું કેવું તાન. આ કારુવાળી છીપરી જાય તો ચોક. હા હોવા તાન. હમણાં કેસ કરા નહીં ને જેલમાં જતા રહે હમણાં. તાન. અને આપણને કોક કેમ કે તમે મોટા હતા ને તમે જોડે નહીં. હા એ તો કે જ ને ભાઈ પહેલા મેં આમાં આપણે બે ત્રણ પાઘડીઓ છીએ. હા. હા ગણ્યા ગોઠ્યા તાન. અને આપણે કહીએ તો બીજું કોણ કે કોણ છે? હા? અને હારું કર્યું કેવો આવ્યો હોય ને બાપા, હારું કર્યું. આપણા વખત આવું બધું નતું પણ. વાત હાચી છે મમરાજી. પોપટલા છે ને તને હું કહેતી. હાર જો હા એ હે ગરીબ ચા બનાવો. ના. એ. બધો કોમો પપ્પા લે ની ડોહા હો. હા જો ચેતનની વાળો એ બધી હરખી થઈ જઈ, અમુ ના હોય ને હમ. તો એરંડા બાબા સીધું એરંડા વાવે છે, જાઓ એરંડા વાવી દઈએ તો શું કરીએ? વરસાદ કપાવા આવ્યો તો તે વરસાદ દેવાડ કર્યો, 3 વાર તો બિયારણ બાટલ એ વરસાદનું કોઈ ડોહા નક્કી ના હોય. હે હું કેતી ડોહા હે એ દન આપણી છોડી મોની હોત આપણી વાત જવા દે નીનું નોમ ના લઈએ તું મારા આગળ. તો આજે એનું જીવન સુધરી ગયું હોત ને આપણી આબરૂના ધજાગરા ના થયા હોત. શક ચોય મોટું વતાડે એવા નહીં મેલ્યા. ચોક જઈએ એટલે એની વાત પેલા આવીએ. આ કોક મજૂર બજૂર આવે ને તો એની જ વાત પેલા કરીએ. કોમમાં બેહીએ ને તો એક પૂછી બસ થોડી હું જવાબ આલો ઓશિયા મુકે કેવું એનો જવાબ આલતા તો કંટાળો આવે. શું કરવું તાર. મારું એ? ઓય કેમ આવીશું તું ડોહા? હે હું શું લઈને આવીશું તારું હોય? વાય કે તાર શું નહીં જોઉં આઈતી ની જતી જોઈ એ આઈ પગલોય આવીશું ને તાન. એ પગલોય પાછી ઉપડે છે હેડ. જો જો બાપા, અરે જોવા જવું તો જાય પણ અમારા ઓગણા નહીં તું. મારે રહેવા દે કોઈ મારે છોડી નહીં જવું. મારા ઘેર નહીં તું તાર જો જવું હોય જા. આ રસ્તો માપો હેડ કઈથી ઉપડજો. બાપા મોનો બાપા પેલા કાઢું મને કાઢી ફૂટ. આમ હેડ અને જો જા જવું વચ્ચે. જા. પેલા વિચાર્યું છે બાપા ઉપર હું છે એ દારા તારા ઓગણા આઈને હું ઉભો રહેતો ઈકન એવું ના કીધું ખેડ માં કે બાપા ચા પાણી કરો શાંતિથી બેહો. કીધું તું પાછી વર્ષોડી હજુ વિચાર પણ મોની વાત ગોમમાં મોઢું બતાવે એવા નહીં મેલ્યા. બાપુ હું થઈ ગઈ મોન. એ જમાઈ હું થયું હશે તેના એ તો વિચાર. હું જઈતી જમાઈએ ના રાખી પણ ધક્કો મારી નહીં કાઢી મૂકી. તે સોહી રાખ તાણી સોહી રાખ. આવો નાટક કરી નાહી જો બહાડા કરી બાપા કોઈ ભૂલ નહીં થાય બાપા. હું મોનો કે બાપા કંઈ મારા તું જોવું જ નહીં. માર જોડે મરી જઈતી નથી જોડે. નહીં નોકી તાર મે હેડો. આ લોકો મન કે તાર બાપને ને મને કે કેવા સંસ્કાર આલે તે કર્મ બાર દેખડવું ગમતું નહીં. તાર તમે ને રાખો તો બાપા હું છો જઈ ગયો. તારા મોટા ભાઈ જો જવું હોય નહીં જા. ઓ મોટા એ ભાઈ ભાઈ તમારા ઇસ્કારા મોટા એ બધા. આ ઈસ્કારા
હલો, પત્રી. આયો સીધો પાછો સોરી સહી તો સોય તને ફોન નહીં પડતું કશું આ મોટા ભાઈ કોઈ આટલું કીધું તને બુદ્ધિ નહીં પકતી ફોન પડ્યું હોત ના જોત બાપની લગાર રાખ્યું હોત ને તો વાત મોની લી આ મારા મોટા ભાઈની ગામમાં ઇજ્જત કેટલી છે તને એટલી શરમ ના આવી ભૂલ થઈ ગઈ પણ ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય અને જમાઈ લાખ રૂપિયાનું છે ખબર છે તને પેલી ભૂલ કરતા સુધાર્યું હતું તાને તારામાં જ વોક્સ બધા બાવ છો જવું તો હોયથી છો જવું કયો તું તારે સો જવું હોય નીચા ઓય મારા ઓગણે ની એ દર કહી દીધી કે રસ્તામાં રહી જા રસ્તામાં રહે કે જોરે ઓ હોતો મોટા ભાઈ વાત તમારી બધી સાચી છે મેં શું જાય કયો તે પેલા વિચારવું પડે પેલા હાથ વાર વિચારવું પડે પગલું ભરત તાણી એ થવાનું તો થઈ ગયું છે ભૂલ બરોબર અમે એનો રસ્તો કોક લાવીએ એમ કેવું કોઈ રસ્તા નહીં લાવાઈને જવા દેજો અહીંથી અમુક રસ્તો લાવવાનો કોમ્પ્લેન ના હોય તો આપણે તમે પાંચીએ રવા દો ને જમીનો કોઈ વખ નહીં આપણું જ મૂડ ખરાબ હોય જમીને એ શું બધી કહેવાનું મને ખબર છે પણ અમે આપણે જે થવાનું તો થઈ ગયું છે બરોબર મોટા ભાઈ પણ એનો રસ્તો તો લાવવો પડશે નાનો એટલે ના તો જઈને થોડા કાલાવાલા કરીને જમીન સમજાઈએ અને રાખીએ તો યસ શિયા મુઢે રાખ ઓખ જ હોવાનું છે ઉસપાળા કરીને નાખો તો ઓને એના વગણે જવાનું નહીં રાખ્યું ખબર છે જમાઈને અમારે એના હોમું જ મુઢે જવું જવું શું હતો નહીં તમે ત્યાં એવું હોય તો હું હંગાત આવું લેડો આપણે બધા જઈએ હે હા એક વખત જવાનું શું હતું આપણને હે ડોશી તમને જે યોગ્ય લાગે એ કરો તમે મોટા ભાઈ હો તમે વિચારો તાન બળ્યું છે અમુક કને કે કયો પણ બરસ તો આપણે કને કહેવાનું કશું અને સોરી આપડી છે તો કાઢી તો નખાય નહીં આપડી એ કુના ઘેર જઈને બેહી રે કયો હે. આપણે ના રાખીએ તો રાખી તો પછી જવાનું છો જાય છો રહી વાત હાસી જમાઈ તો એકદમ ગરીબ છે કોઈ વ્યસન નહીં કશું જ નહીં મજૂરીઓ જમાઈ છે મારો તાન એવું કરું તમારો વિચાર છે ને જવું હોય ને આપણે હા હેડો એ તો હું તમને ફોન કરું પછી જઈએ જ દોહાતા હે જઈએ એ તો ફોન કરે હેડો મને ફોન કરો તમે તાર હું આવું છું ગાત અને સોરી આવું ફોન રાખ આ બધું ના ચાલો ભૂલ થઈ ગઈ ભૂલ થઈ જાય મારા સંસ્કાર લગારે આપણું કાઢી આપણું ગામમાં તો તમે તો પારકા ગામમાં તો વાતો થઈ હા, ગઈ મને છે ફોન કરો મોટા ભાઈ શું કીધું હાડ હો આમ ઊભો થવી થી હેડો હવલદાર સાહેબ આ કેસમાં કોઈ ખબર નહીં પડતી ભાઈની વાર્તા અલગ છે ને ભાઈની વાર્તા અલગ છે આમ તમને કેવું લાગે હા તમને કેવું લાગે આ કેસમાં ભગવાન ને ખબર હશે ચમ ભગવાન ને ખબર એ રહ્યા ઉપર એને જોઈ રહ્યા હોય ને સર ના ના આનું કોઈક નિરાકરણ લાવવું પડશે ફોન તો ચીજ ના ખબર પડે એટલે જે ભાઈનું ઘર હે ને હા ને આજુબાજુ માણસો તો રહેતો હોય કે સાચી સાહેબ એટલે એ પૂછપરછ કરવી પડે એમ હા આજુબાજુ પૂછપરછ કરવાની જરૂર છે સાહેબ તાને જ ખબર પડે તાના વાતનું સોલ્યુશન આવે કોક તો કે છે ને આપણો એટલે હેડીશોમાં હો લેવાનું કે ઉભા જ રહીશું ના ના હેઠળ. હલે હેડો. ત્યાં પાડોશમાં વાપરી તમે કોઈ પાડોશમાં પેલા કારું નહીં હોવા તે પછી અરે ભાઈએ જબલું કરી નાખ્યું એમ તો શું વાત ખબર નહીં કરો? તમને? હા? તાન ફરીથી પોલીસ આવી દીધી કોઈક કેસનું કે એવી વાત ચાલતી હતી હું બાજુમાં હતો ને તે વાપરી તું તારી આ ભાઈ આ શાલ નહીં મેલા આ છોકરાને કો તો ગરા પાવ ખવડાવશે કો તો એ કેદાલમાં નખાવશે પણ આ છોકરાને મારી નાખશે હવે મને એવું લાગે છે મને તો હવે એવું જ લાગે અને કારું વાળો ભોરો હ ને ભાઈ મહી નાખશે મને એવું લાગે વાત સાચી છે અને મને એવું લાગે એ છોકરાની દશા ભૂંડી કરી નાખી હે હું કઈ હરી જેવો થઈ ગયો ઓ મારા હારાનું હો અલ્યા મમરાજી હા આપણને પકડવા તો નહીં આવતી અરે ના પકડા આપણને શું લેવા પકડા તા કયું નહીં બોલ્યા તને ભર હવલદાર પૂછો કે કાકા બોલો સાહેબ પેલા કારુજી જ્યાં કારુજી રહ્યા એ તમારા મેલાના છે ઓમ અમાર મેલ્લા ના હા લોબી પોખરી અડ હા લોબી અડ કેવો સ્વભાવના માણસ છે સ્વભાવ તો સાહેબ જો હાથ શું બોલજો હો સાચી જ વાત છે કે જે હોય હાસુ કહીએ ભાઈ અમે તો ભારીએ કહીએ હા હા સાહેબ
જો સાહેબ સ્વભાવમાં તો એ છોકરું છે એકદમ ભોળું માણસ. પૂરું પૂરું હા, અને છોકરું બાપડું મહેનતું. અમારા આખા મહેલામાં પૂછી લ્યો, હાઈટ ઘર છે અમારા મહેલામાં. એ હાઈટ ઘેર પૂછી લ્યો છોકરું કેવું છે. ફરી ફરી હા, છોકરું બાપડું સીધું. તો એને બૈરીને કેવું રાખાય રહ્યો? એને બૈરીન તો સાહેબ વાત પૂછો નહીં. હા, આમ અમરાજી રે પૂછો. કારણ સાહેબ બૈરી ખાલી પોણી માગે તો દૂધનું ગ્લાસ આવે. હા, એટલે એ મોણો એટલો સ્વાભાવિક મોણો છે કે વાત નહીં થાય. અમારા આખા મહેલામાં એની વાત નહીં થાય એમ. હા, અને એ ભાઈનો સ્વભાવ એમ કે મારતો તો બૈરાન ના એ સાહેબ. ભગવાનનો માણસ છે યાર કોઈ દર હાથ ના ઉપડી ના. કદી નહીં. હા, એ વાતમાં અને તો બંધાયેલા. આમ એ જણા. કગર નહીં બહેના એટલે બાપ તો બોલતો નતો એમ. ના તો ભાઈ જતી ચમ રહી? જો સાહેબ, આમાં અમે છીએ આડોશ પાડોશ ના, એટલે અમને થોડી ઘણી ખબર હોય. બરાબર, જાજી અમને ખબર ના હોય, પણ મેન વર્ક છે બહેનો. હવે હું તમને આ શાંતિ મોડીને વાત કરું. કઢી ખાવાનું કેમ ભાઈ આવું કરો તમે? આ જોજે શાંતિ થેલો લઈને ઘેર જતો રહેજો. કોઈ ઘેર જવું નહીં, મારે રહેવું જ નહીં. તમે તમારું કામ કરો છો, કામ કરતા હોય તમે તમારું જાણવો ને, મારું પંચાયત કરે વિના. બાપ આજકાલની બાયરી સૌ લગા રે દશડી શરમ નહીં કરતી બાપ જીબડો જોઈ વાનો. મારો પીછો ના કરે તો જો કાલ મરતો હોય તો હાલ મરી જાય. સા મુઈ સા કોઈ થી ઓવા લાડુ યાર આપણું છે ને. હા સોનો રે માસી સોનો રે અરે વાહ, ઉદય મારું ઉદય. ફૂલે હર હે તને મકારું કોણ કે છે? હર હે હર બાપ છોકરા બાપરા આ ઘટના હતી. આવ છે તું ઓવા બરાબર. એડો હવલદાર લખી લ્યો. એ હાલ આ લખો. અને જરૂર પડશે ને તો બોલાવશું. કશું વાંધો નહીં. આઈશું અમે ને આ બધું જે કીધું ને સાહેબ, એ બધી વાત છે. તમ તાર શાંતિ લખી દેજો. ખબર પડે છે તમને? હા, હાલ હેડો જઈએ. કશું વાંધો નહીં. કોમ પર તો બોલાવશું. આઈશું અરે અમે બે ભાઈ અને અમારા કુટુંબ આખું તમતાર બંધાયેલું. હા, એ છોકરાના હિત માટે અમે સાહેબ અમે ઉભા. ઓવા હા, તો જરૂર પડે તો આવજો. કશો વાંધો નહીં. આઈશું હેડો હવલદાર. શું કર્યું ગાયું હે? સન ભાઈ આ તો જમાનો છે. ઓક સહી બોનો તો એ જઈને ઉપરથી કેસ ઠોકી બેહારે છે. એક તો સોરી પાછી સીના સોરી. સીના સુરી. હા, અને કારુન બાપરાન ચી આ ફાટ્યું હે? અરે મોણા મરવા પડ્યો કીધું નહીં તમને? તાણ. હા, કારું મેસ શરીર કારું મેસ પડી ગયું. અને આ જેના ઘરમાં પોલીસ સ્ટેશન આવે ને હા, એટલે પત્યું ભાઈ રખાય જ નહીં. મને તો એટલું ખબર પડે. શું હા. કેવું તમારું? લઈ જાઓ ને પૈનું ફટાફટ. હવે સકલી ચાલુ કરજો, પાણી કદાચ આવતું હોય તો ભરાય. હા, તમારા ઘરવાળાનો અક્ષર એમ? એટલે અમે ઘેર બધી તપાસ કરી લીધી. બધો હક તમારો હક. સાહેબ મારો કોઈ વોક નહીં, બધો વોક મારા ઘરવાળાનો હો. એટલે અમે ગવા છીએ, ગોળ્યા છીએ. હા, બધી પૂછપરછ કરી, બધામાં હક તમારો જ નીકળે. અને તમારો ઘરવાળો તો એકદમ ગાય જેવો ગરીબ. સાહેબ એવું તમને લાગે કે ગાય જેવો ગરીબ પણ એ તો શેગડો છે. શેઘરો નહીં. હવલદાર અહંકાર કહી દેજો. બધું તું કહીએ સાચું થાય. સાહેબ સાચું કહું, મારો કોઈ વોક નહીં, બધો વોક મારા ઘરવાળાનો જ છે. હું તો કશું નહીં બોલી કદીએ. બધી વાતો તારી સાચી હોય, અમે પૂછીએ બધું ખોટું હે, બીજા બધા ખોટું કે? સાહેબ સાચું કહું, મારી વાત માનો તમે. તમારા એરિયાના 50 હાઈટ જે ઘર હે ને બધું એમ પૂછ્યું. બધામાં હક તમારો નીકળે. ઘેરે ઘેર ઓટો મારી ના આવી. સાહેબ તમે ફરીથી તપાસ કરો, બધો નિગરાયો છે. એ કારું કે ભગવાનનો માણસ છે. ભગવાન નો એટલે તો રાક્ષસ માણસ છે સાહેબ, તવાનું કહું એકદમ રાક્ષસ માણસ મને મારે. આ એક નાટક ના કરે. બધી વાત તારી ના સાચી હોય. તમે એકલો જ સાચો.
અમે ઉલ્યા બે અમને નહીં ખાવ પડતી એ બધો નાટક બંધ કર, તાર બાપા બોલાય, ફોન કર. હા લે ફોન કરતા બાબા. નાટક કર. આ સોડીએ તો નાક કાપી નાક આખા ગામમાં આપણું ના ધજાગડા કરી નાખે છે. આખા કુટુંબમાં અત્યાર લગી કોઈ એ પોલીસ સ્ટેશન પગથિયો નહીં ચડી અને આપણે આવા દાડા આયા છે જોવો છો ને આપણો સિક્કો ખોટો છે. હવે બંધો બધા સંસ્કાર તમારા જ આલેલા હોય ને કુના હોય વાત હાચી છે ભાઈ. અત્યાર સુધી કોઈ દાડો પોલીસ સ્ટોરનું નતું ઉપાડ્યું ના વના લીધો આજ પોલીસ સ્ટોર જવાન દાડા આયા છે. બોલો સાહેબ. તમે જોવાનો મા બાપ ને યસ સાહેબ. આવું સંસ્કાર આલ્યા તમે સોરી. સાહેબ સોડી ઘણી સમજાય આ સમજાય એટલે જ આ કર્યું ના નહીં. સમજતી નહીં કોઈ માનતી જ નહીં ને. બાપરે પેલા ગાય જેવા માણસ ને તમે માય નખાયો. સાહેબ અમને ઓળખીએ છીએ કે સમય તો અમારો ગાય જેવો છે. અમે કરીએ શું કે પગોમાં આવી? સંસ્કાર હાલવા પડી હારા તે ગાય જેવો બીજાની જિંદગી બગાડે. અમુક ઢોર હોય પારકા લીધે તો મયડી પર શું કરીએ? ચાલ એ તમારે સોરી કેવું પડે. અલ્યા સાહેબ અમે નહીં સમજાયું હોય છોરી. સમજાયું તને આવું કરે, સમજાયું તને આવું કરે. સાહેબ અત્યાર જમોના કોઈ કશું કહેવા જેવું નહીં. નહીં તમે જોડે ઈ કરવું એ કરીએ, નહીં રસ્તામાં ના કરે તો કોણ જવાબદારી છે? તમે લેહો કયો? એ તો મા બાપ છો તે દબાઈ કેવું પડે, કોઈ જવાબદારી તો ના લે. સાહેબ બસનો શું પણ દબાઈ કોઈ કહેવાય એવું બધું કહેવાય, મા બાપ છો તો કહેવાય જ ને. હદ બહાર જાય તો બધું કેવું પડે. પૂછો તમારે સોરી ખોટો કેસ કરીને બે જઈએ પેલા ઉપર. ખોટો કેસ કરાય? તમે કહેજો ખોટો કેસ કરાય? ખોટો કેસ કર્યો છે તમારા છોરીએ તમારા જમાઈ ઉપર. ઈ આખા ગામમાં કશું વાર મોટું બતાવે એમાંથી મિલાન વાયર જોજો પછી જોવા ખાલી આ સંસ્કાર બોલા મોબાઈલ હું મારા સંસ્કાર કરો છો તમે તાણ ઓમ કહેતી હતી મારી છોરી આવી મારી છોરી ફલોની અને મૂકે તાન મોટી થયા પછી શી કે કુટુંબમાં કોના ઉપર જઈ જવું ખબર મને આ બધું જવા દે. અમે તમારા સોરી ઘેર લઈને જો અને હારી હનાદી આ કેસ પાવ ખેંચી લ્યો. પણ તમારે જમાઈ રાખવા ના પાડી છે. તો અમુક ઘેર લઈ જાઓ તમારા. કરમજીને કર્યા પોગોટા અમે એવું કરી સાહેબ ભૂલ થઈ જાય અમારી સાહેબ. એટલે માફી મારી નહીં હોવાની માંગો. આ લઈ જો ને લઈ જાઓ. આ કેસ પાછું કહેતા દ્યો. લેતા જા એક તો વળી ગોમત ગોમ પણ સોય લે સહી કર દે. આ કેસ પાછો લઈ લ્યો અને હેડો હવે લગન કર્યા છે કે તમે આમ છે? પોતાનું તો પોતાનું પણ મા બાપ નું ના વિચાર્યું. અત્યાર હુંડી સાહેબ મને તું કોઈ નતું કેતું ના ઓના લીધે તો ગોમમાં મેળો પડવો પડશે. ત્યાં બરોબર પેલા હાથમાં રાખવી પડે સોરી. આમાં પાછળ બોલે કશું દારા ના આવે. લે હેડો હવે બાપની આબરૂ કાઢી પોલીસ સ્ટેશનમાં જો જવાનું આવતું તું તારા બાપને હું આખા ગામમાં મોઢું બતાવવાનું રહ્યું લોકો જો ઝઘડા પડે તારા બાપ શીખવા આપવા જતા ને તું ઈવાની આબરૂ કાઢીને બેહીશું હાલ અત્યારે ગામમાં કોઈ ઊંચાવાથી વાત નતું કરતું મારા મોટા ભાઈને અને તાર લોક મેળવા મારવા માંડ્યું છે તો લાજ શરમ જેવું શક નહીં. ના ના હેડો હવે શું તમારું લઈને ઘેર લોક સમાધાન કરવું હોય ને તો હું જતો તાને ઓય મારા જીગરમાં લાગે છે આપણો સિક્કો ખોટો હતો ભાઈ કદી કહેવાનું ભૂલ થઈ જી બાપા કહું તો બાના તમે કઈ કહું તો ભૂલ થઈ જી મારી પૂછું? ભૂલ થઈ તાન એ જે વેરે જે ઢોરાઈ જે પાછું આવવાનું છે અમુ રોતરા વેરા કરે કોઈ પાછું આવવાનું છે. સાચી હું કરું ગયો મોટા ભાઈ એક કોમ કરી ના હતું જમીન ઘેર જતા ના હતો હું તમે જમીના ઘેરજી જમીના ઘેરજી જ્યાં મોઢે જવાનું જમીના ઘેર આપણે એક વખત જઈએ તો સારું વળી જઈએ તો ખરા દો તમે સમજો ભાભી સમજાવો ને તમે ઈ જવું પડે આપણે લેરો સારું છે તો તમે હેડો, કહો તમે છો. શું લઈ હેડો. જઈએ ઓને લઈ જઈએ લઈને હંગાતે જ જવાનું લઈ જાઉં. તાન અને ઈ કગરી પડજે ઈ કન જઈને ભાઈ બોલો
ભલે બધા આજે મારા ઘેર આવવાનો ટાઈમ મળે બધાને. અમારા ચોરીથી જે ભૂલ થઈ જાય એ અમે સ્વીકારવા આવ્યા છીએ. શીખર આવે છે એમ તમે ખાલી ખોટી હું લે મારી મજાક ઉડાડો હો, હું લે મને હેરાન કરો હો તમે. જમાઈ પણ થોડી અમારી વાત તો સાંભળી લે. યા ભૂલ થઈ જઈશ અમે સ્વીકારીએ છીએ. એટલે ભૂલ થઈ છે એમ? તમે આનો હૃદય પર હાથ મેલીને આમ વિચાર કરજો કે આમ ભૂલ થઈ છે કે હું કર્યું છે ને આ માફીના લાયક છે ખરા? તમે સાચા છો જમાઈ, પણ યા બધી વાત હાસી જમે. અમને ખબર છે કે અમારી છોરીએ ભૂલ કરી છે ને માફી લાયક નહીં લગાડી. શું કરે કયો? આમ ભૂલ થઈ જઈએ થઈ જાય આમ દિલ મોટું રાશી. ભૂલ થઈ ગઈ. તું તો બોલે જ નહીં મોટા કાને તારે નાનું બોલવાનું જ નહીં કહી દઉં. મગજ ખરાબ થઈ ગયો ને વધારે ખરાબ કરવાનું જ નહીં. જમાઈ એ સોરીના હાટાની હું માફી માફ કરજો. માગી ચન્ની બધા માફી માગી. અમારા હમું તો જોવો એ આમાં બધા હમું તો જોવો એની ભૂલ અમન કપો ગયો છે. બાપા માફ કરો ને હવે. તે અત્યારે ચો હુઈ ગયો તો બધો? હા અત્યારે ભૂલ નથી દેખવાની. એ અમારી ભૂલ છે. અમારી ભૂલ છે ને તમારી ભૂલ છે ને વાતો જ ખાલી બધા બના. હું તમારા પછી પડું છું. જમાઈ તમારા સોરી હતી તમે રવા દો. ખાલી ખોટું તમે રવા દો કાકાજી, તમે રવા દો. ખાલી ખોટું જમે ભૂલ થઈ જઈશ આમ. જમાઈ માફ કરી દો કે મારી સોરીની ભૂલ છે. અમે સ્વીકારીએ છીએ. તમે આગળ હાથ જોડ્યો છે. મને હાથ જોડે કોઈ ફાયદો નહીં. મારે કશું વાપરવું નહીં. તમે સુખ શાંતિ આયા હતા ને એ પગલે બધો નીકળી જાઓ. મારે કશું વાપરવું અને આ નહીં. સોરીની છેલ્લી પહેલી ભૂલ બસ. હવે કોઈ થાય ને તો કેજો અમન, બસ જે ભૂલ હોય ની. પણ આ છેલ્લી પહેલી ભૂલ, આ છેલ્લી વાર માફ કરજો બસ. આ શેલી અને પહેલી ભૂલ છે. આ છેલ્લી ને પહેલી હવે એવી કદી ભૂલ નહીં કરે. તમે રવા દો. મારા વધારે નેના મોટા વધારે બોલવું નહીં. ખાલી ખોટું મારા બધાની બેઇજ્જતી કરવી પડે અને મારે ખાલી ખોટું અવરું પગલું ભરવું પડે. ના કરતી તમે સુખ શાંતિ નીકળી જતા. હું તમારે પાછી માફી માંગુ. તમે બે હાથ શીખવા માંગો તમારે. બાબા રવા દે. બેગ દે. હારું ના લાગે. શું કરે કયો? છોરી એવા સમય લાઈન મેં કે છે. હા એ તો બરોબર છે બાપા. એક વસ્તુ સમજાવું તમને, અમારા ગરીબ લોકોને ને પૈસા મહત્વના નહીં, અમારી ઇજ્જત મહત્વની છે. વાત હાસી બેટા. સમજન એને ખબર પડે કે આ પાઘડી કેટલી મહત્વની છે. તો અને ઓન શું ખબર પડે છે લાડ ને માએ મોટો કર્યો લાડ બધી ખબર પડી હોય તા ના કર્યું હોય તાડ. હારું એ બધું બધું ભૂલી જાઓ અને હું રોટલા બનાવી દઉં, ખાઈને જો હતી. ના જમ ખાવું નહીં. ખાવાનું નહીં રવા દે. ચાલો શાંતિથી રહેજો. અમુ છોડી જો આ છેલ્લી પહેલી વાર આ માફ કરીશ જમે અમારે કહેવાથી ને હું આવું નાટક કર્યા ને તો મારા ઘરને આવતી. તું તાર જો મરવું હોય ને મરી જજે કુવો પૂરી કાઢી. અને હવે સંસાર સંભાળીને રહેજો. બાપને ખબરવું પડે, માને ખબરવું પડે એવું કરતો નહીં. જમે રોમ રોમ.